મહાદેવ બધાને તો કેમ છો બધા મજામાં? તો આજે બ્લોગ ચાલુ કરી દીધો છે મેં નાસ્તો કાંઈ કામ કરી દીધું છે પણ નાવા ધોવાનો ટાઈમ રહ્યો નથી કેમ કે ગેસનો સિલિન્ડર પૂરો થઈ ગયો છે તો નીતિનના પપ્પા ગયા છે ગેસ સિલિન્ડર લેવા અને બધું કામમાં તો એવું છે કામ તો બધું થઈ ગયું છે ને પિયુષ ને નીતિન બે રમે છે તો તમે બધા કેમ છો મજામાં? તો વાંધો નહીં તો આજનો વિડીયો તો અહીંથી સ્ટાર્ટ થઈ ગયો છે એ નીતિનના પપ્પા કહે છે મને શરમ લાગે છે તો મેં કીધું શરમ ન લાગે જ્યારે શરમ ન લાગે ત્યારે અમારા બ્લોગમાં આવી જાયજો તો નીતિનને પિયુષ બહાર રમવા આવી ગયા છે અને જવું કેમ કે ઓછરીમાં રમે છે નીતિન પડે ને પિયુષ જો જો તો વિકા જેવું રમવાનું ચાલુ કરી દીધું છે ને આજ તો રસોઈમાં તો હજી શું કરવાનું છે કંઈ નક્કી છે નહીં રસોઈનું તો અમારો લગ્નનો ફોટો ફ્રેમ તમે જોઈ શકો છો કે આવી અમારી ફોટા ફ્રેમ બનાવી હતી લગ્નની અને આ છે મારો નીતિન નાનો તરફથી કેવો હતો મારા પિયુષનો હતો ને ફોટા ફ્રેમ છે પણ એ અહીંયા બે ઊભા રમે પછી રમતા રમતા પછી ફોટાને ઓલું કર્યા રાખે આમ ઠેહા રાખે ને તો પછી ઉપરની હૂક નીકળી ગઈ એટલે પાછી ફિટ કરવી પડશે ને પછીના લગાડવાનું કરવું પડશે એવું કાપશે તો પાછા મળવી આગળ કડીક કમી કેમ કે રસોઈ બનાવવાની છે ગેસનો બાટલો સિલિન્ડર આવી ગયો છે ઘરે તો રસોઈનું ચાલુ કરી દેવી આપણે અને હવે તો રોટલી પહેલાં બનાવી નાખવી અને પછી જે બકાલાનું તો કંઈ નક્કી છે નહીં જે તો બકાલો લઈ આવે તે શાકનું કરશું પણ ભાજી તો છે પણ એટલે ન થાય ને એટલે રોટલી બનાવવાનું ચાલુ કરી દેવી આપણે તો વાગી ગયા છે 11:28 થઈ ગઈ છે તો ચલીએ રાંધવાનું ચાલુ કરી દેવી આપણે અમારા પિયુષભાઈ રખડે છે પાછળ હાથ રાખી અમારા નીતિનભાઈ બેઠા છે જો તમા પછાડી કરે છે દવાની અમારા પિયુષભાઈ છે કરે છે આ અમારે રસોઈ બનાવે છે અમારે ઘરવાળી આ ભીંડાનું શાક બનાવી રહ્યા છે આ પિયુષભાઈ પાછળ દઈને રખડે છે મારા જોવો નાઈન ધોન તૈયાર થઈને રખડે છે અમારા નીતિનભાઈ હેઠા જ ન બેહે જો આખો દી ચંપાશાળા શરૂ તે અમારા નીતિનભાઈના હોય ચાલો મિત્રો અમે નર્સરીમાં અમારી ધરતી નર્સરી છે આરોપ તૈયાર થઈ રહ્યા છે રીંગણના આ છે ગુલાબી એપલ છે આ અમારી નર્સરી છે રોપા તૈયાર થઈ રહ્યા છે આ એપલ ગુલાબીના રોપા તૈયાર થઈ રહ્યા છે તમને હજે રોપા 15 દિવસ પછી તૈયાર થયેલા રોપા મળશે ખાતરીબંધ પૂર્વક રોપા અમારા છે તો આ વિડીયો અમે ઉતારીએ છીએ તો અમારો વિડીયો આગળ વધારો તો જેથી આગલા લોકોને રોપાની જરૂર પડે તો મળી રહે ખાતરીપૂર્વક અમે બિયારણ નાખ્યું છે આ અમારે પાણીનો કુંડ છે
અમારા નર્સરી માટે પાણી માટેની જરૂર પડે એ માટે અમે કુંડ બનાવ્યો છે. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારો નંબર છે 85 11 29 69 44. કોન્ટેક્ટ નંબર રોપ માટેનો. આ અમારી નર્સરી છે. એમાં સીતાફળીના રોપમાં લાલ સીતાફળ આવી રહ્યા છે. તો અમારે ત્યાંથી મોટા રોપાનું સંશોધન અમે કરીએ છીએ. રોપા મોટા મળી રહેશે. મોટા બાગાયતના રોપા ખાતરીપૂર્વક લીંબુ છે, ચીકુ છે, જામફળી છે, પપૈયાના છે અથવા મોટા રોપા તમને ખાતરીપૂર્વક મળી રહેશે. ગુલાબ છે, તો જે લોકોને રોપ જોઈએ એ આપણો સંપર્ક કરજો. આપણો વિડીયો આગળ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ. આપણે બાંધી પણ નાખ્યું છે ને બપોરા પણ કરી લીધા છે. તો હવે જો બધું આમ રમણ ભમણ બધું પડ્યું છે. અને નીતિન સૂઈ ગયો છે, એને નાઈ ફ્રેશ કરી નાખ્યો ને પિયુષ પણ સૂઈ ગયો છે. અને નીતિનના પપ્પા ગયા છે વાડીએ મોટર ચાલુ કરવા. તો હવે થાંભળા ધોવાના છે ને નીતિનના પિયુષના કપડાં ધોવાના છે ને મારે નાઈ ફ્રેશ થવાનું છે. તો હવે નીતિનના પપ્પાએ નર્સરીનો વિડીયો ઉતાર્યો તો એમાં જોડીશું. તમને બધાને કેવો લાગે છે તો અમને કોમેન્ટ કરજો. અને અમારો વિડીયો ગમે તો લાઈક પણ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો પ્લીઝ. તો આપણે કામ ફટાફટ કરી નાખવી. તો હવે કામ લઈ લેવી. તો એકદમ ફટાફટ બધું મૂકી દેવી. રમકડા તો જો આમાં તો આખો દી એટલા બધું મૂકી દેવી. બધું કામ બામ કરી નાખ્યું છે. પછી કાંઈ વિડીયો ઉતારવાનું કેમ કે કામ હતું. અને પિયુષને મેં નીતિના એ રોવે છે જુલાંબીમાં. એ કહે છે મને આરે બેહાડો. તામાં આરે કેમ બેહાડીએ છીએ? મેમૂન પિયુષ બી જુલામ બેસી ગયા છે. ને નીતિનના પપ્પા અને નીતિન બે ઘરમાં છે. મેં કીધું એને ઘડીક રાખો કેમ કે કંઈ એમના તો રોવે છે એટલે કંઈ સંભળાવતું નથી. હા હા. તો આજનો વિડીયો અહીંયા સાથે પૂરો કરશું. તો કાલ ન્યૂ બ્લોગમાં તમને મળશું. તો આજનો બ્લોગ અમે પૂરો કરવી છે. તો અમારો બ્લોગ આખો દીનો કેવો તમને લાગ્યો તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એ બધાને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો કાલ નવા બ્લોગમાં મળશું. તો બાય. કે પિયુષ બાય. તો આજ બ્લોગ અહીંયા પૂરો કરશું.